V1 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હિંમતનગર શહેરને અડીને આવેલ સૌગઠ ગામનું પાણપુર પાટિયા દિવસે ને દિવસે વિકાસની હરણફાળ બળી રહ્યો છે। સાથે સાથે આ વિસ્તાર ગ્રામ્યમાં આવતો હોવા છતાં અહીંનું બજાર શહેરને છાજે તેવું લાગી રહ્યું છે। પરંતુ અહીં ભરચક બજારમાં પણ રોડની વચ્ચોવચ્ચ પુષ્કળ પ્રમાણમાં ગાયો જોવા મળી રહી છે, જે રોડની વચ્ચોવચ્ચ અડીંગો જમાવીને બેસે છે, જેના લીધે દર મહિને 2-3 વ્યક્તિઓ ગાય સાથેના અકસ્માતનો ભોગ બને છે। આવો જ એક બનાવ ગઈકાલે સાંજે મહિલા કોલેજ પાસે બની ગયો છે, જેમાં 2 બાઇક સવાર પસાર થઈ રહ્યા હતા, જ્યાં ગાય વચ્ચે આવી જતા બંને રોડ ઉપર ઘસડાઈ ગયા હતા, જેમાં અશોકભાઈ ચૌહાણ નામની વ્યક્તિને મોઢાના એક ભાગે આખું ચામડું છોલાઈ લોહી લુહાણ હાલતમાં 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે તેની પાછળ બેસેલ વ્યક્તિને હાથ ઉપર અને શરીરના અન્ય ભાગમાં ગંભીર ઇજાઓ થઈ હતી। પાણપુર વિસ્તાર ગ્રામ્યમાં આવતો હોવાથી અહીં લોકો રખડતા ઢોર છોડી જાય છે, જે લાવારીસ હાલતમાં ચાલુ વરસાદે પણ પલળતા જોવા મળે છે। એટલું જ નહીં, અહીંયા બહાર ગામના લોકો પણ લાવારીસ પશુ છોડી જાય છે તેવું લોકમુખે સંભળાઈ રહ્યું છે, કેમ કે અહીંયા રખડતા ઢોરનો શહેરમાં લાગુ પડતો કાયદો લાગુ પડતો નથી। પાણપુર પાટિયાથી RTO 50થી પણ વધુ સંખ્યામાં ગાયો અહીં જોવા મળે છે, જેના લીધે વારંવાર ટ્રાફિક જામ થઈ જાય છે અને ગમે ત્યારે ગાયના લીધે કોઈ ગંભીર અકસ્માતની ભીતિ પણ સેવાયેલી છે। રિપોર્ટર વારિસ સૈયદ, હિંમતનગર। Preview.